सीतापति नमः राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम बरानमे वैकेता वारु करे हकेता द घणाय हळा करता ज्योति प्रति पश्चिम धरानी माय पण जोने रामा रामा तू बड़ो धनी अन तुझसे बड़ो न कोई तू जिसना सिर पर हाथ रखे अरे यो तुझसे बड़ो होय पण या गोहेल वाडનું ગામડું અને રૂડું ઈ ધોળા ધામ જા કાકડિયા કુળમાં ધના બાપા જન્મિયા અરે ઓલું ધન ધન ધોળા ધામ એ હરી હરી બાપાના દીકરા અનવડ લાડુ બનાયેલા એ ઓલા હરી બાપાના દીકરા અનવડ લાડુ બનાલાલ એ તો કાકડિયા કુળમાં જન્મિયા અરે ધન ધન મારા ધના બાપાના ધામ રામબાણ વાગ્યા હોય તે જાણે વેળું વાગીને જેને તુમડા ઉગ્યા ભક્તિ અરે વજેશન બાપુની અંબાડીએથી હાથ લાંબો કરીને આશીર્વાદ આપ્યા એવા પરમ પૂજ્ય શ્રી સંત શિરોમણી શ્રી ધના બાપાની આજે 119મી પુણ્યતિથિ ના પાવન પ્રસંગે આપણે જ્યારે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ સેવક ભાઈઓ બહેનોને આ હોલમાં પધારવા હાર્દિક આમંત્રણ છે। આજે પૂજ્ય ભાર્ગવ દાદાના કથાકાર શ્રી ભાગવત દાદાના મુખેથી આપણે પૂજ્ય ધના બાપાના જીવન ચરિત્રનું રસપાન કરવાનું છે। 9 વાગ્યે આપણે અહીંયા પૂજ્ય ધના બાપાના જીવન ચરિત્ર લીલામૃતની કથાનો પ્રારંભ થશે। તો સત્સંગ હોલની માલપા દરેક સેવક ભાઈઓ બહેનો માતાઓ બાળકો વડીલો અને વૃદ્ધ માતાઓને સૌને પધારવા સત્સંગ ભવનમાં હાર્દિક આમંત્રણ છે। પૂજ્ય બાબુરામ ભગત આપ સૌને હાર્દિક આમંત્રણ પાઠવે છે। તો પધારો સત્સંગ ભવનમાં આજે 119મી પુણ્યતિથિ ધના બાપાની ઉજવવા જઈ રહ્યા છે ત્યારે પાવન પ્રસંગે પધારવા સૌ ભાઈઓ બહેનોને હાર્દિક આમંત્રણ। રામચંદ્ર ભગવાન કી જય, પૂજ્ય ધના બાપાની જય, સબ સંતન